19મું ચેપ્ટર માનવ વિકાસ. કાલે આપણે એની શરૂઆત પણ કરી હતી, ઘણી બધી વસ્તુઓ સમજ્યા પણ થા, આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચાઓ આપણી વચ્ચે થઈ હતી, બરોબર છે, અને તમે આઈએમપી પ્રશ્નો લખ્યા પણ હશે, બરોબર. આ જે આખું ચેપ્ટર છે તમારું, એ ચેપ્ટર ની અંદરથી તમને કેટલા માર્ક્સનું પૂછાય? 4 માર્ક્સનું પૂછાય. વિભાગ સી ની અંદર એક પ્રશ્ન. બીજી બધું વાતો તો આપણે આજે કરવાના છીએ, પણ રવિવારનો જે લાઈવ સેશન છે, જે આપણે વિભાગ એ અને ડી ની જે ચર્ચાઓ કરવાની છે, એમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત હાજર રહેવાનું છે. હાજર રહેવાની સાથે સાથે પોતે એક બુક અને પેન લઈને બેઠવાનું છે, જેથી કરીને જે કાંઈ પણ કોન્સેપ્ટ મળે, જે કાંઈ પણ ફેક્ટ્સ મળે, એ તમારે સીધે સીધા તમારી બુકની અંદર કંડારી લેવાના છે, જેથી કરીને જ્યારે એક્ઝામની અંદર પેપર દેવા જાઓ ત્યારે આ પોઈન્ટ તમને માર્ક્સ અપાવશે. આ વખતનો રવિવાર સમાજના નામે કરવાનો છે. સમાજ વિષયને પૂરેપૂરો સમજવાનો કોશિશ કરવાની છે. અમારા તરફથી તો બને એટલી બધી કોશિશ કરશું, સાથે તમારો પણ સહકાર જોવે, બરોબર છે, કારણ કે બે પૈડા સરખા હોય તો રથ હરખો હાલે. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રો આની ખાસ નોંધ લેજો. રવિવારનું આપણો મહાસેશન છે, બરોબર છે, 3 થી લઈને 9 વાગ્યા સુધીનો જબરજસ્ત આ સમાજ વિશે વારે વારે વિદ્યાર્થીઓ કહેતા હોય શું કરવું શું નહીં. તમને મજા ન આવે તો મને કહેજો, હું જ ભણાવવાનો છું અને તમને ઘૂઘરા જેવા કરીને બેહાડી દેવાના છે. એકવાર લેક્ચરમાં આવજો, પછી કંટાળો આવે તો નીકળી જાજો, પણ કંટાળો આવવા નહીં દઉં એની ખાતરી રાખશું, કારણ કે લાંબો સેશન છે. તમને બધાને હળવા હળવા રાખી અને આપણે આગળ વધવું છે, બરોબર છે. તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું, બરોબર. આગળ વધીએ. જો કાલે આ બધી વસ્તુ કરી તો કે માનવ વિકાસ આંકમાં તમારે પૂરું નામ યાદ રાખવાનું, યુએનડીપી નું. એનું નામ હતું યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એની વ્યાખ્યા કયા ભારતીય આપી? તો એની વ્યાખ્યા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા, એનું નામ હતું અમર્ત્ય સેન, એને આપી હતી. સૌ પ્રથમ માનવ વિકાસ આંક ક્યારે જાહેર કરવામાં આવ્યો? 1990 ની અંદર. સાહેબ, માનવ વિકાસ આંક છે, આ માનવ વિકાસ આંકની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો માનવ વિકાસ આંકની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? એક છે સરેરાશ આયુષ્ય, એક છે શિક્ષણ એટલે કે જ્ઞાન, એક છે માથાદીઠ આવક. ડન છે. તો આ બધી વસ્તુ આપણે ભણ્યા હતા, જોરદાર જબરજસ્ત ભણ્યા હતા. આગળ જો તમે આમાં મૂંઝાઈ જશો, જ્યાં જ્યાં મૂંઝાઈ જશો ને, હું આવું કરું કે ભાઈ તમે મૂંઝાઈ જશો. સાહેબ કેમ મૂંઝાઈ જશો? કારણ કે બધું ભેગું થાય, અને ભેગું થાય એટલે આપણને થોડું ટેન્શન વધારે. ટેન્શન નહીં વધારવાનું. ગુજરાત સરકારી મહિલાઓ માટે કેટલા ટકા અનામત છે? 33 સરકારી નોકરીમાં. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મહિલાઓને કેટલા ટકા અનામત આપ્યું છે? તો 50%. કઈ ભૂલતા નહીં, કોઈ વસ્તુ ભૂલતા નહીં. મુદ્દાઓ કંડારી લ્યો, મુદ્દાઓ પોતાની બુકમાં લખતા જાઓ. જ્યાં તમને એમ લાગે કે આ મુદ્દો મારે ભૂલાઈ જાય, બુકમાં લખો. બુક અને પેન દરેક વિદ્યાર્થીની સાથે હોવી જોઈએ, બરોબર. આ વસ્તુને તમારે ભૂલવાની નથી. જો તમે એવું ઈ ચૂકી ગયા, જો તમે એમ કહેશો કે હું કાલે કરી નાખીશ, આળસ છે ને, આળસ આપણું રિઝલ્ટ બગાડે. આપણું રિઝલ્ટ બગાડવામાં બીજો કોઈ જવાબદાર નથી, આપણે જ છીએ. કારણ કે આપણે કાલ ઉપર છોડીએ છીએ, એક કાલ ક્યારેય આવતી જ નથી. આજની ઘડીને રળિયામણી કરવાની વાત છે, વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત છે, બરોબર છે. આજની ક્ષણને જીવી લેવાની વાત છે સાહેબ. અત્યારે તમે સમાજ વિશે ભણો છો તો બધું મૂકી ગયો, બધી દુનિયાની કોઈ પણ વાતો ભૂલી જાઓ ને માત્ર જે આ સેશન છે એ આજનું ચેપ્ટરને ધ્યાનમાં રાખો, તો આગળ વધાય. તો આગળ વધીએ. આપણે બધી વસ્તુ ચર્ચાઓ કરી જ ગયા છીએ. ખાસ ચર્ચા કરી, જ્યારે કોઈ મહિલાઓ છે, સ્ત્રી છે, એની સાથે અન્યાય થતો હોય, એની સાથે છેડતી થતી હોય, તો ડાયરેક્ટ હેલ્પલાઇન નંબર છે અભિયમ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરે એટલે તરત એની વાન આવે, બરોબર. 108 ને કોલ કરશો તો હું આવશે? એમ્બ્યુલન્સ આવશે. ઘણા વિદ્યાર્થી ઘણા લોકો છે સાહેબ, આનો વચમાં શરૂઆતમાં બહુ જ ખોટો ઉપયોગ કરતા. શરૂઆતમાં આનો ગેરઉપયોગ કરતા. શેમ ગેરઉપયોગ? સાહેબ ખોટે ખોટા ફોન કરે, ત્યાં કોઈ ઘટના જ ન ઘટી હોય, ત્યાં કોઈ વારદાત જ ન થઈ હોય, ત્યાં કોઈ અકસ્માત જ ન થયો હોય, તોય ફોન કરે. તો આવું કરાય નહીં, આવું કરાય નહીં.
ડાયો માણસ, સમજુ માણસ આ ધંધા ન કરે, બરોબર. એમાં ખાસ કરીને ભણેલા ગણેલાઓને આવી વસ્તુ સારી લાગે નહીં. હા, કોઈક જગ્યાએ અકસ્માત થયો છે, ત્યાં રસ્તા ઉપર કોઈ છે નહીં, તમે ત્યાંથી પસાર થાવ છો ને કોઈક માણસ છે અકસ્માતમાં ઘવાયો છે, તો અવશ્ય તમે ફોન. આ ઓડિયો કોનો આવે છે? એક જ મિનિટ, ઝાખું દેખાય છે? આ જે લોકોને ઝાખું કેટલા જણાને દેખાય છે ફટાફટ મને આ વિડિયો ઓફ કરી નાખો. જે લોકો છે ,108 માં ફોન લગાડવાથી ફોન ક્યાં લાગે? બધા કે છે બરોબર દેખાય છે ભાઈ. ઓકે છે, 108 ને ફોન કરવાથી એની જે મેન ઓફિસ હોય અમદાવાદ લાગે, અમદાવાદ થી ડાયરેક્ટ એ લોકો ટ્રાન્સફર કરીને ભાવનગર લગાડે, ભાવનગરમાં હોય તો ભાવનગર. ઓકે, આગળ જોઈએ બીસીજી ની રસી. ડોક્ટર મને આ બધી વસ્તુ ભણ્યા, બીસીજી ની રસીની શોધ કાલમેટ જ્યુરીને કરી હતી ક્ષય રોગ માટે, બરોબર. આ બધી વસ્તુ કાલે ભણ્યા હતા, કાલે પ્રશ્નોની ચર્ચાઓ કરતા હતા આપણે. એ ઉપરાંત ફરીવાર જે લોકો કાલે રહી ગયા, કાલે ખબર નહોતી રહી, કાલે લેક્ચરમાં નહોતા જોડાણા, એ લોકો આ પ્રશ્નો લખવાના ભૂલી ગયા હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. આટલા પ્રશ્નો કરવાના છે આ ચેપ્ટરમાંથી, પરીક્ષામાં ફરજિયાત પૂછાશે. મહિલાઓના કલ્યાણ માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ મેં કીધી હતી કે બધી યોજનાઓને એક પેજમાં લખો અને એને પાકી કરો. સાહેબ કેમ પાકી કરવી? એને લખવા પડે, વારે વારે લખવાથી, વારે વારે વાંચવાથી યાદ રહે. એના માટેના કોઈ ઇન્જેક્શન નથી, એના માટેના કોઈ મંત્રો દુનિયામાં નથી. ઓકે, એના માટે પ્રેક્ટિસ કરવી પડે, વાંચન કરવું પડે. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરશો? ભારતમાં મહિલાઓ સાથે કેવો ભેદભાવ જોવા મળે એની વાત કરવાની છે. અભિયમ યોજના શું છે એ સમજાવો. આ બધી યોજનાઓમાં મોટા ભાગની યોજનાઓ મહિલાઓ સંબંધિત છે. કોના સંબંધિત છે? મહિલાઓને સંબંધિત. મહિલાઓ સંબંધિત યોજનાઓ છે. અને આજે પુરુષની સમકક્ષ મહિલાઓ આવી છે સમાજમાં, તો મહિલાઓને લગતી જે કાંઈ પણ યોજનાઓ છે, જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે, બધી યાદ રાખશું આપણે. કાલે આપણે આ પ્રશ્ન ભણ્યા હતા મહિલા સશક્તિકરણ વિશે. મહિલાઓ સાથે કેવો ભેદભાવ થાય એની પણ વાત કરી હતી. આજે આપણે એક પ્રશ્ન ભણવો છે, ભારતમાં મહિલા સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે. આ જે લોકો વિડીયો ઓન કરે છે ઉપર, એ ફરીવાર ઓન કરશે એટલે એને હું અહીંથી બ્લોક કરીશ. આપણું કામ છે માત્ર ને માત્ર ભણવું, બરોબર છે. કોમેન્ટ જરૂર હોય એટલે જ કરવાની છે, બાકી તમારી બુક અને પેન સાથે અહીંયા કોન્સન્ટ્રેશન રાખો, ફોકસ અહીંયા રાખો. તમે ધ્યાન ભટકાવશો તો તમને વિષય નહીં આવડે. પછી તમે કહેશો સાહેબ અમને કશું સમજાણું નહીં. સમજવા માટે ધ્યાન હોવું જોઈએ. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે જોઈએ આપણે. ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેંધરી આપે છે. શું આપે છે? તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, દેશનું કોન્સ્ટિટ્યુશન એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના સમકક્ષ છે. શું છે? સમકક્ષ. બરોબર. છતાં આપણા સમાજમાં એવી માનસિકતા ઘડાવી છે કે સ્ત્રીઓને ખાલી ઘરના કામ જ કરવાના. આજે તો સમાજ આગળ વધ્યો છે, આજે સમાજમાં જાગૃતતા આવી છે, છતાં બંધારણ એવું કહે છે સમાનતા અને ન્યાયની બાહેંધરી આપી છે. ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક થતા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ છે. બંનેના વિકાસમાં માર્ગ પણ અલગ રહેલા છે. વર્તમાન સમયમાં
પણ કુટુંબમાં સ્ત્રીઓ ઘર સંભાળ, રસોઈ કામ, બાળ ઉછેર આવા બધા કાર્ય કરે છે. કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા આજે પણ સમાજમાં, આપણા ઘરમાં, પરિવારમાં જોઈએ છે, જે આખરી નિર્ણય હોય એ કોણ લે છે? પુરુષ જ લે છે. કે નિર્ણય લેવાની સત્તા નથી, તેમને કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ખરેખર પૂછવું જોઈએ, બરોબર છે. આગળ, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય? માર્ચ 2018 માં આ પ્રશ્ન પૂછાણો. માનવ વિકાસ આંકની ગણતરી કેમ કરાય? માનવ વિકાસ આંકમાં 2009 સુધી 3 સૂચનાઓ સંયુક્ત રીતે ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. જોઈએ, અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે સરેરાશ આયુષ્ય ના આધારે માનવ વિકાસની ગણતરી થાય કે લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે, બરોબર. બીજું, શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાનના આધારે કેટલા લોકો ભણેલા છે એના આધારે. ફરીવાર, માનવ વિકાસની ગણતરી કઈ રીતે થાય? 3 રીતે. એક છે સરેરાશ આયુષ્યના આધારે, આરોગ્યના આધારે. બીજું છે શિક્ષણના આધારે, ભણેલા લોકો કેટલા છે એના આધારે. ત્રીજું છે લોકોનું જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક, લોકોની માથાદીઠ આવક કેટલી છે એના આધારે, બરોબર છે. માથાદીઠ આવક કેટલી છે એના આધારે. ક્લિયર છે? તો માનવ વિકાસ આંકની ગણતરી કેટલી રીતે થાય છે? 3 રીતે. આટલી વસ્તુ તમે સમજી ગયા. બીજું, 2010 થી નવી પદ્ધતિમાં 3 નિર્દેશકો દર્શાવ્યા. એમાં એક છે અપેક્ષિત આયુષ્ય. આ પ્રશ્ન પાકો કરજો વિદ્યાર્થી મિત્રો. અપેક્ષિત આયુષ્ય, હું કીધું? અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય. બરોબર મુદ્દાને સમજો. પેલા હું કીધું? માનવ વિકાસ કેટલી રીતે ગણતરી કરવામાં આવતી? 3 રીતે. એક તો હું હતું આરોગ્યના આધારે, શિક્ષણના આધારે, માથાદીઠ આવકના આધારે. કોમેન્ટમાં અત્યારે હું ધ્યાન નહીં દઉં, ખોટે ખોટી કોમેન્ટ ન કરશો. તમે ધ્યાન રાખજો, પાઠ અઘરો છે અને કંટાળો આવે એવો. બને એટલા પ્રશ્નો હું સમજૂતી આપું છું, તમારું ધ્યાન અહીંયા જોવું જોઈએ. હું કીધું 3 રીતે આપણે માનવ વિકાસની ગણતરી કરીએ. પણ 2010 થી આજે 3 મુદ્દાઓ છે એની અંદર સુધારો કર્યો. હું સુધારો કર્યો? એક શબ્દ નવો લાવ્યા એ લોકો, અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય. એટલે શું? સ્વાસ્થ્ય અને લાંબા જીવનની ગણતરી કરવા, સ્વાસ્થ્ય અને લાંબા જીવનની ગણતરી કરવા બાળકના જન્મ સમયનું સરેરાશ આયુષ્ય ધ્યાનમાં લેવાય. એટલે કે જન્મ સમયે કેટલા બાળકો છે એ જીવિત. પહેલા તો એવું હતું ભાઈ, બાળકો જન્મતાની સાથે અમુક બાળકોનું ડેથ થઈ જાત, મૃત્યુ થઈ જાત. આજે તો દવાઓ આટલી આવી ગઈ છે, ટેકનોલોજી છે, ડોક્ટરી ક્ષેત્રે પણ આગળ છે આપણે. તો એના કારણે જન્મતા બાળક છે એના જન્મનો સમયનું સરેરાશ આયુષ્ય ધ્યાનમાં લેવાય. શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, જેમાં 2 પેટા વિભાગ પાડ્યા. એક છે શાળાકીય સરેરાશ વર્ષ. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ, સમજો, 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 0 વર્ષ 13.13 વર્ષ નક્કી કરેલા. અપેક્ષિત શાળાકીય વર્ષ, 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં ગાળશે તે વર્ષ, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 18 વર્ષ નક્કી કરેલ છે. આગળ, માનવ વિકાસ સામેના પડકારો. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. જોઈએ, માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ પ્રગતિ સામે કેટલાક પડકારો છે. માનવ વિકાસની પ્રગતિ સામે કેટલાક પડકારો આપેલા છે, જે નીચે મુજબ છે. પહેલું છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. શું છે?
સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. બીજું છે લૈંગિક સમાનતા, એટલે કે સ્ત્રી પુરુષના લિંગના આધારે સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા. ત્રીજું મહિલા સશક્તિકરણ, નારી શક્તિ. અને સ્વાસ્થ્ય આરોગ્ય. આ બધા પડકારો હતા. જ્યારે માનવ વિકાસ સમજવો હતો ત્યારે શરૂઆતમાં આ બધા પડકારો હતા સાહેબ. ધીમે ધીમે વ્યક્તિના જીવન માટે જરૂરી કિંમત મૂડી તેનું આરોગ્ય છે, તેમજ વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે સ્વાસ્થ્ય સારું રહે તે અગત્યનું છે. વિકસતા દેશોમાં આરોગ્ય, જાતિઓમાં વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો અને કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને સંબંધિત મુદ્દાઓ પરત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું. આરોગ્ય ક્ષેત્રે થતો ખર્ચ જીવનની ગુણવત્તા વધારવા સાથે માનવ સંસાધન વિકાસમાં કરેલા રોકાણ છે. ભારતે પણ આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી છે. લૈંગિક સમાનતા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોય છે. તેથી બંનેનો વિકાસ માર્ગ પણ અલગ છે. મહિલા સશક્તિકરણ. સ્ત્રીઓ સમગ્ર વિકાસનું કેન્દ્ર બિંદુ છે. એક સ્ત્રી જો શિક્ષિત હોય, શું કીધું? એક સ્ત્રી જો ભણેલી ગણેલી હોય, મેચ્યોર હોય, સમજવું હોય, તો તે ઘર, તે સમાજ અને છેવટે રાષ્ટ્ર શિક્ષિત બને. આથી મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. આથી તે સરકાર નવી નવી યોજનાઓ લાવે છે મહિલાઓના હિત માટે. મહિલાઓ ભણતી થાય, મહિલાઓ સરકારી નોકરી મેળવતી થાય. જો મહિલાઓ શિક્ષિત બનશે તો દેશ આપોઆપ આગળ આવશે. દેશમાં આર્થિક, વહીવટીય, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે ક્ષેત્રે સ્ત્રીઓને તક મેળવવા તાલીમ અને શિક્ષણ આપી સક્ષમ બનાવવાથી મહિલા સશક્તિકરણ થઈ શકે. આગળ, ભારત સરકારની મહિલા માટેની કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. મહિલાઓના કલ્યાણ માટે, મહિલાઓના હિત માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ લાવ્યા છે એને આપણે સમજાવી છે. ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો મળે, પુરુષની જેમ મહિલાઓ પણ સમાજની અંદર શિક્ષણ મેળવે, નોકરી કરતી થાય, દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓને જગ્યા મળે, સ્થાન મળે. જે પેલાની માનસિકતા હતી ઉંબરામાં જ રહેવાનું, ઘરની અંદર દિવાલને ઓળંગીને બહાર નહીં નીકળવાનું, એ માનસિકતામાંથી બહાર નીકળી અને સ્ત્રીઓ છે શિક્ષણ મેળવે, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે. તે માટે 1980 થી મહિલાઓને અલગ જૂથ માની તેના વિકાસ માટે અનેક યોજનાઓ, કાર્યક્રમમાં અમલ મુકાયા. શરૂઆત ક્યારથી થઈ? 1980 થી. સરકારને એમ લાગ્યું કે ભાઈ મહિલાઓ છે એનો વિકાસ થવો જોઈએ, મહિલાઓને શિક્ષણ મળે, મહિલાઓને રોજગારી મળે, મહિલાઓ ઉદ્યોગમાં ભાગ લે, ઘરની દિવાલને ઓળંગીને આગળના મોટા સપનાઓ જોવે. 1992 રાષ્ટ્રીય મહિલા આયોગની રચના. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી પ્રશ્ન પૂછાય. 1992 કેટલી સાલ યાદ રાખી? જે લોકો મારી પાસે ભણે એ લોકોને હું સમાજના સાલ યાદ રખાવતો હતો. કેટલી સાલ ભાઈ યાદ રાખી જુઓ. મને કેટલી યાદ રહી, તમને ભણાવતા ભણાવતા મને કેટલી સાલ યાદ રહી એ હું કહું તમને. એક હતું 1952, એક હતું 1972, એક હતું 1958,
એક હતું 1883, એક હતું 1866, એક હતું 1992. આટલી સાલ જે તમારી ટેક્સ્ટ બુક માંથી અત્યાર સુધીમાં યાદ રહી જવી જોઈએ તમને. બરોબર છે. ફરીવાર ફટાફટ કહીએ આપણે. 1952 એટલે વન્યજીવને લગતું બોર્ડ. 72 એટલે વન્યજીવને લગતો કાયદો. 1958 એટલે પ્રાચીન સ્મારકોને લગતો કાયદો, એની જાળવણી અંગેનો કાયદો. 1958 માં હજી એક વસ્તુ યાદ છે, તમે મને કહો. 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. 1866 અસમની અંદર તેલ કૂવો, ખનિજ તેલ સૌ પ્રથમ. 1972 રાષ્ટ્રીય મહિલા આયોગ. જો રાષ્ટ્રીય મહિલા આયોગ. 1958 ની અંદર ખેડા જિલ્લાના લુણેજ ખાતે, ખેડા જિલ્લાના લુણેજ ખાતે શું હતું ભાઈ? સૌ પ્રથમ ગુજરાતમાંથી ખનિજ તેલ મળી આવ્યું. આવ્યું તું શબ્દ આવો. કેટલા જણા એમ કે છે કે આ બધી સાલ કામની છે? ફટાફટ મને. સર આ બધું નોટબુકમાં લખવાનું છે. નોટબુકમાં તુષાર કે છે કામની છે, આ કામની છે. આ વોઇસ જે લોકો વોઇસ હવે જુઓ, આ હેનિલભાઈ ને એક વખત કહેવાનું છે ભાઈ કે હવે વિડીયો ઓન ન કરતા. આ બધી સાલ તમને યાદ રહેવી જોઈએ. છોકરીઓને નોકરી મળે, ઉભા રહો, એક કોમેન્ટ આવે છે છોકરીઓને નોકરી મળે તો છોકરાઓ તો બેરોજગાર થાય ને? થઈ જશે ને ભાઈ. સમાજની અંદર રોજગારી, બરોબર, બંને સ્ત્રી અને પુરુષ બંને સાથે સમકક્ષ ચાલે તો જ દેશનો વિકાસ થશે. આજે મેં સાલ લખાવી બધી એક એક માર્કમાં પૂછાય ભાઈ. આ કોણ છે? શિફા. હવે જે લોકો વિડીયો ઓન કરશે એ લોકોને હું અહીંયા બ્લોકમાં કરી દઉં છું. આપણે કોઈના મોઢા જોવા માટે નથી આવતા. આ બધું નોટબુકમાં લખવાનું નહીં. નોટબુકમાં તમારે આવી સાલ, અહીંયા જે બોર્ડ વર્ક કરવું એ લખવાનું. બીજું જે પ્રશ્ન લખાવવું અગત્યના છે એ પ્રશ્નના નામ લખી નાખવાના. એ પ્રશ્ન લખી નાખવાના, ખાલી જવાબ તમારે પછી તમારી બુકમાંથી જોઈને લખવાના. ઓકે, આગળ. તો આ બધી સાલ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હજી પણ આગળ કઈક નવી સાલ આવશે તો હું તમને લખાવતો જઈશ, પણ આટલી તો કરો સાહેબ. આટલી કોણ કરશે? તમારે. આ તમારે થઈ જવી જોઈએ. અને નો પ્રશ્ન આવે ત્યારે કહેજો સાહેબ, આવે જ તે પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુકમાં છે. તો 1992 માં શું થયું તું ભાઈ? રાષ્ટ્રીય મહિલા આયોગની રચના. 2001 ની મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ પ્રમાણે મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવી. 1975 ના વર્ષને યુનાઇટેડ નેશન્સ મહિલા વર્ષ. હાલો, કયું વર્ષ? 1975 નું વર્ષ. એને કયું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? મહિલા વર્ષ તરીકે. તો આ બે પ્રશ્ન તમને અહીંથી પાકા થયા. આ બે સાલ હવે યાદ રાખવાની. મેં આની પહેલાના લેક્ચરમાં આ બધી સાલ વિશે લખાયું હતું. એની અંદર બે સાલ ઉમેરી ગયો. કઈ કઈ? 1992 અને 1975. આ બંને સાલ ઉમેરી ગયો. તમારી બુકમાં લખાઈ જવું જોઈએ.
યુનાઇટેડ મહિલા વર્ષ તરીકે 1975 થી 1985 ના દશકાને મહિલા દશકા તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેર 2002 ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ. મૂંઝાઈ જશો, ક્યાં મૂંઝાઈ જશો? લખો અહીંયા. ક્યાં લખશું આપણે? અહીંયા લખીએ. તમને પૂછે કે મહિલા વર્ષ તરીકે કયું વર્ષ? મહિલા વર્ષ તરીકે કયું? 1975 નું વર્ષ છે એને મહિલા વર્ષ તરીકે. પણ તમને પૂછે મહિલા સશક્તિકરણ વર્ષ કયું? મહિલા સશક્તિકરણ વર્ષ. તો દીકરા લખ ભાઈ. તમારી ટેવ એટલી ખરાબ છે, તમે પીડીએફ આવી જશે એટલે લખતા નથી. લખો નહીં એટલે મગજમાં ઘૂસતું નથી. પોતે લખેલું હોય છે તો યાદ રહે. પીડીએફ મંગાવજો, નો ડાઉટ. પીડીએફ તમને આપવાની જ છે, પણ લખવાની પણ પ્રેક્ટિસ કરો. પેપર તમારે લખવાનું છે. આજના વિદ્યાર્થીઓ લખવા બાબતે ખૂબ જ આળસુ છે, એ વાતમાં કાંઈ બે મત નથી. સાહેબ, અમે જયારે 10મું ભણતા, 11મું 12મું ભણતા ત્યારે અમને લખાવીને સાહેબ તોડાવી નાખતા. હાથ દુખવા માંડતા સાહેબ, આટલું લખાવતા. પણ એ ફાયદો કરતું. અમને પણ ન ગમતું જયારે ભણતા ત્યારે, પણ છેલ્લે પરીક્ષામાં બધું યાદ આવવા માંડતું. આજે તમને નહીં મજા આવે, પણ આ બધું યાદ આવશે, લખેલું હોય છે તો તમારા હાથે. મહિલા વર્ષ પૂછે તો 1975 અને મહિલા સશક્તિકરણ વર્ષ પૂછે તો 2002. આટલી વસ્તુ યાદ રાખજો. આ કેટલા પ્રશ્નો થઈ ગયા. ભલે ચેપ્ટર આપણે આ ભણીએ છીએ, પણ આ કેટલા ચેપ્ટરના પ્રશ્ન કરી નાખ્યા. તો તૈયારી આવી કરવી જોઈએ ભાઈ. એવું નથી આજે આપણે આ ચેપ્ટર ભણીએ તો આનું અનુલક્ષીને જ ભણવાનું. પરીક્ષામાં તો બધા ચેપ્ટર આવવાના છે. એકબીજા સાથે કનેક્ટ કરતા શીખવાનું. શું કરવાનું? કનેક્ટ કરતા, એકબીજાને જોડીને ભણતા શીખો તો યાદ રહે. આગળ, મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે. કુટુંબની માલ મિલકતમાં મહિલાઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય તે માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ભારતમાં મહિલાઓને શોષણ અટકાવવા માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? વેરી મોસ્ટ આઈએમપી. મહિલાઓનું શોષણ થતું અટકાવવા માટે કઈ કઈ જોગવાઈઓ? તો કે ભાઈ, ભારતમાં સુરક્ષા અન્વય વર્ષ. વિવિધ પ્રકારની વિચારથી પીડિત મહિલાઓ તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે ઈચ્છતી મહિલાઓને માત્ર એક જ કોલ, ખાલી એક કોલ કરો. તમને કોઈ હેરાન કરે છે, તમને કોઈ પરેશાન કરે છે, તમારી કોઈ વગર કારણે છેડતી કરે છે, એક જ કોલ કરો એટલે મહિલા હેલ્પલાઇન નંબર 181 અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા. અને બહુ સારું એવું કામ છે, તરત આવી જશે. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળે તે માટે નારી અદાલતોની સ્થાપના. ગરીબ મહિલાઓનું શોષણ ન થાય, સમજજો. કારણ કે અમુક લોકો છે એ ગરીબ મહિલાઓ સાથે ખરાબ રીતે વર્તન કરતા હોય, બરોબર છે? તો આવી મહિલાઓ, ગરીબ મહિલાઓ છે, એનું શોષણ ન થાય. શું ન થાય? શોષણ ન થાય એ માટે સરકારે શું કર્યું છે? નારી અદાલતોની સ્થાપના કરી છે. શું કર્યું છે? નારી અદાલત. નારી અદાલતની સ્થાપના કરી છે. ક્લિયર છે? સમજાય છે? આગળ, મહિલાઓને સામાજિક કાનૂનની રોજગાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયમાં ઘર નોકર તરીકે કાર્ય કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય. જાતીય સતામણી ન થાય એટલે
એને કોઈ હલકી ન સાબિત કરવામાં આવે, એની સાથે કોઈ ગેરવ્યવહાર ન કરાય, એની સાથે કોઈ અન્યાય ન થાય, એ માટે તે સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે માટે સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. મહિલાના શારીરિક, માનસિક, જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. વ્યક્તિના જીવન માટે જરૂરી કિંમતી મૂડી તેનું આરોગ્ય છે. જો તમારું શરીર સારું હોય છે, તમને કોઈ શરીરની અંદર રોગ નહીં હોય, તમે બીમાર નહીં રહેતા હો, તો એ તમારી સૌથી મોટી સંપત્તિ છે. આજે તમને ખબર છે, આપણે દવાખાનામાં કોઈકની ખબર કાઢવા માટે જઈએ તો આપણને એમ જ થાય છે કે અડધી વસ્તી તો દવાખાનામાં જ છે. દેશની અડધી વસ્તી તો દવાખાનામાં જ બીમાર પડીને બેઠી છે, કારણ કે એ કોઈ એક દવાખાના ભરેલા હોય છે. અને ત્યારે આપણે દયાની નજરે જોતા હોઈએ છીએ લોકોને. ત્યારે આપણે ભગવાનનો આભાર માનતો હોય કે હે ભગવાન, તે અમને આવા દિવસો તો નથી દેખાડ્યા, આપણે સારા તો છીએ, બરોબર? તો આ મોટી કિંમતી છે. તેમજ વ્યક્તિનું કૌટુંબિક, આર્થિક, સામાજિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે સ્વાસ્થ્ય રહે એ માટે વિકસતા દેશોમાં રાજ્યોની નીતિઓને વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી છે. બાળ રસીકરણ કાર્યક્રમ, તમને ખબર છે, ઘરે ઘરે પોલિયો પીવડાવવા આવે, ત્યારબાદ BCG ની રસી આપવામાં આવે છે બાળકોને, કે જેથી ક્ષય રોગ ન થાય, પોલિયો ન થાય એટલે OPV ની રસી આપવામાં આવે, ઝેરી કમળો ન થાય બાળકને એ માટે હિપેટાઇટિસ ની રસી આપવામાં આવે, DPT ડિપ્થેરિયા મોટી ઉધરસ ન થાય, ધનુર ન થાય એ માટે આપવામાં આવે, ઓરી અછબડા એ માટેની રસી આવે, ટાઇફોઇડ વગેરે રસીઓ બાળકને આપવાથી બાળકનું આરોગ્ય, બાળકનું મૃત્યુ દરમાં સુધારો કરી શકે. પેલા આ બધા રોગો છે જીવલેણ માનવામાં આવતા. કેવા? જીવલેણ. બાળક જન્મે ત્યારે આ બધી વસ્તુથી બાળકનું મૃત્યુ થઈ શકે. પણ આજે એ બધાની વેક્સિન, ડોક્ટરી ક્ષેત્ર એટલું આગળ વધ્યું છે કે એની વેક્સિનની શોધ થઈ અને એના કારણે આગળ વધ્યું છે. આયોડિન, વિટામિન, લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચાલે છે. દરેક શાળાઓની અંદર મહિલાઓને લોહ તત્વ અથવા આયર્નની ગોળીઓ આપવામાં આવતી હોય. દેશમાંથી પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો જેવા રોગોને 100% નાબૂદ કર્યા. એક સમયે આ બધા રોગો છે એ રાજ કરતા. શું કરતા? રાજ કરતા. અને આ બધા રોગોથી કેટલા લાખોની સંખ્યામાં માણસો મરી જતા. આજે એ બધાને વેક્સિનની મદદથી બધાને જડમૂળમાંથી નાબૂદ કર્યા છે. ઓરી અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ જેવા રોગો પર નિયંત્રણ લાવી શક્યા છે. આથી દેશનો માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે છે. ભારતમાં સરેરાશ આયુષ્ય વધવા પામ્યું છે. દેશમાં જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, શિશુ મૃત્યુદરમાં પણ પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે. માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે. તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં જો લાવવું હોય તો આપણે શું કરવું જોઈએ? આજે આપણે માનવ વિકાસ આંક છે એની અંદર આપણું સ્થાન કેમાં છે? મધ્યમાં છે. કેમાં છે? મધ્યમ. પણ એને આપણે ઉપર લાવવું છે તો એના માટે શું કરવું જોઈએ? માનવ વિકાસ આંક માનવ જીવનની વિકાસ સાથે સંબંધ ધરાવે. જો માનવ વિકાસ આંકમાં ભારતનો મધ્યમ માનવ વિકાસની હરોળમાંથી ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવો હોય તો નીચેની બાબતોમાં પરિવર્તન કરવું જોઈએ. કઈ કઈ બાબતમાં? તો જોઈએ. 2010 થી માનવ વિકાસ આંકમાં નવી પ્રવિધિઓમાં જે 3 નિર્દેશકો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે. એક તો લોકોનું સરેરાશ આયુષ્ય વધવું જોઈએ. 2015 ના અહેવાલ મુજબ અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ.
કે ભાઈ આપણું બધાનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષ સુધીનું છે. બરોબર છે, સરેરાશ. પછી એવું નહીં કહેતા કે કોઈક 70 વર્ષ જીવે તો સાહેબ, આ તો બધાની સરેરાશ કાઢી છે, એપ્રોક્સિમેટલી એમ ટૂંકમાં. જ્યારે મહત્તમ આયુષ્ય 83.6 વર્ષ નિર્ધારિત કર્યું. ભારતમાં ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં જઈ નિર્ધારિત મહત્તમ આયુષ્ય સુધી લઈ જવા આરોગ્ય ક્ષેત્રે ઘણા ફેરફાર કરવા પડશે. શું કરવા પડશે? ફેરફારો કરવા પડશે. આગળ, અપેક્ષિત આયુષ્ય. ભારતનો 2015 નો અહેવાલ મુજબ અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે, જ્યારે મહત્તમ કેટલું છે? 83.6. આ બંને આંકડા યાદ રાખજો. 2015 નો માનવ વિકાસ આંક મુજબ ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલું? 68 અને મહત્તમ 83. આ બંને આંકડા યાદ રાખજો. ભારતને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા નિર્ધારિત મહત્તમ આયુષ્ય સુધી લઈ જવા આરોગ્ય ક્ષેત્રે ઘણા ફેરફાર કરવા પડે. શિક્ષણ આંકના બે નિર્દેશ, એક તો શાળાકીય સરેરાશ વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષ માં ફેરફાર કરવા પડશે. ભારતમાં 2015 ના અહેવાલ મુજબ સરેરાશ વર્ષો કેટલા છે? 5:4 અને અપેક્ષિત શાળાકીય વર્ષ કેટલા છે? 11.7. ભારતને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા નિર્ધાર કરેલા સરેરાશ વર્ષો 13.3 વર્ષ અને મહત્તમ શાળાકીય વર્ષ 18 વર્ષ છે, તે પ્રાપ્ત કરવા શિક્ષણ ક્ષેત્રે ફેરફાર કરવા પડશે. ત્યારબાદ આવક. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને માથાદીઠ રાષ્ટ્રીય આવક ની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે. ભારતમાં 2015 ના અહેવાલ મુજબ જીડીપી $5,497 અને $5,238 કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી અમેરિકાના ડોલરમાં કરાય, જેને આધારે સમ ખરીદ શક્તિનો ખ્યાલ મળે. હવે આ કોઈ આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની નથી, તમારે યાદ રાખવાનું છે આ આયા મેં કીધું એ યાદ રાખવાનું છે. બરોબર, એક આ યાદ રાખજો. આ બે આંકડાકીય માહિતી યાદ રાખવાની, બધી યાદ રાખવાની નથી. બીજા મેં ઓલા વર્ષો લખાવ્યા, બધા વર્ષો યાદ કરવાના છે. તમારી બુકમાં લખી નાખજો એ વર્ષો બધા. આગળ જુઓ, લૈંગિક સમાનતા એટલે શું? દેશમાં આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, વહીવટ કે રોજગારી તકો વગેરે ક્ષેત્રે સ્ત્રી પુરુષોને સરખા પ્રમાણમાં લૈંગિક સમાનતા કહે છે. એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સરખા પ્રમાણમાં વિકાસ કરે તો એને લૈંગિક સમાનતા. આગળ, ભારતનું બંધારણ દેશના નાગરિકોને સમાનતા ન્યાયની બાંયધરી આપે છે. બાંયધરી આપવી એટલે હું? બંધારણ એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ સમાન હોવા જોઈએ. આજે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિના વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓએ પોતાની જગ્યા કરી છે, પોતાના આપ બળે. સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અપેક્ષિત જુદી જુદી હોય છે. સ્ત્રીઓ ઘરમાં કામ, રસોઈ, બાળ ઉછેરનું કાર્ય કરે છે. સ્ત્રીઓના કાર્યને આર્થિક ઉપાર્જન રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. તેમજ તેમને કુટુંબના આર્થિક નિર્ણયો લેવાની સત્તા હોતી નથી. દીકરા દીકરીઓને કપડા, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવામાં, આચાર વિચારમાં એનું કાર્ય હોય છે. અભયમ યોજના, મેં જે તમને પ્રશ્નો લખાવ્યા હતા એ પ્રશ્નો જ અહીંયા પાછા એને એ છે. અભયમ યોજના શું છે એના વિશે. મહિલાઓની સુરક્ષા માટે આ યોજના કામ કરે. પેલા તો આટલું. અભયમ યોજના શું છે? મહિલાઓને સુરક્ષા મળે, મહિલાઓનું કોઈ શોષણ ન કરે, મહિલાઓ સાથે કોઈ પણ ગેરવ્યવહાર ન થાય.
મારી જેવો હોય તો હું આમાં કઈ પાકું ન કરું, મારી હાથે લખું. અભયમ યોજના શું છે? તો કે ભાઈ મહિલાઓના રક્ષણ માટેની યોજના. મહિલાઓના રક્ષણ માટેની યોજના. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર, મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર, છેડતી કે શોષણ ન થાય તે માટેની યોજના. તે માટે મહિલાઓના હિત માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેને અભિયમ યોજના કહેવાય. અભિયમ. કયો હેલ્પલાઇન નંબર છે? 181. બરોબર છે. તો આવી રીતે પ્રશ્ન કરવાનો. હવે આમાં અભિયમ હેલ્પલાઇન ને તમે કોલ કરો એટલે શું કહે કે ભાઈ તાત્કાલિક એની માંગ છે. પોલીસ ઓફિસરો, લેડી પોલીસ ઓફિસરો સાથે એ લોકો આવે અને એ કાર્યવાહી કરે. રાજ્યની ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતો ની સ્થાપના, મહિલાઓની સામાજિક, કાનૂન, રોજગારી સંબંધિત સમસ્યાઓને નિવારણ માટે મહિલાઓ કેન્દ્રની રચના કરવામાં આવી. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય બોલાવતો ઓલા ભાઈ. જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર પણ જાગૃત બની છે. સંસદે પણ સરકારી કચેરીમાં, ખાનગી વ્યવસાય આદિ ક્ષેત્ર, ઘરનો કર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય તે માટે સ્વતંત્ર કાર્ય કરી શકે તે માટે કાયદો ઘડ્યો છે. ચાલો બધા, તો આટલી વસ્તુ તમને બધાએ આપણે જોઈ. બરોબર. આ બધા પ્રશ્નો તમારે સેકન્ડ લેક્ચર શેનો છે ભાઈ? સેકન્ડ લેક્ચર તમારે ઇંગ્લિશ નો છે ભાઈ. હા, મેઘાણી શર્મા એના ફેમિલીમાં કોઈકની ડેથ થઈ છે એટલે એમાં કામમાં વ્યસ્ત છે, એટલે એના બદલે અનિરુદ્ધ સર આવશે ઇંગ્લિશ ભણાવવા માટે. બરોબર છે. આગળ જુઓ. માનવ વિકાસ માનવ જીવન ની કઈ કઈ બાબતો સાથે સંબંધ રાખે છે? માનવ વિકાસ. તો કે ભાઈ માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. કયા 4 આવશ્યક સ્તંભો? તો કે ભાઈ સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આને ગોખી નખાય, આને પાકા કરી નખાય. માનવ વિકાસના કેટલા સ્તંભો? તો કે ભાઈ જુઓ, પહેલું છે સમાનતા. બધા સમાન હોવા જોઈએ, સ્ત્રી પુરુષમાં ભેદભાવ નહીં કરવાનો. પછી છે સ્થિરતા. ત્રીજું ઉત્પાદકતા.
લોકોની માથાદીઠ આવક વધવી જોવે અને સશક્તિકરણ તો આ શું છે માનવ વિકાસના સ્તંભો ક્લિયર છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ આની પછીનો તમારો લેક્ચર હવે અનિરુદ્ધ સર ઇંગ્લિશ નો લે છે બરોબર છે જે કંઈ પણ બાકી છે આપણે કાલે કરી નાખશું ઓકે